કાલે આપણે ચોથું ચેપ્ટર પૂરું કર્યું હતું. આજે પાંચમું ચેપ્ટર, ચેપ્ટર 5 સાતત્ય અને વિકલન. સાતત્ય અને વિકલન. પહેલો ટોપિક છે સાતત્ય. તો સાતત્ય કોને કહેવાય એના માટેની વાત આપણે અહીંયા કરવાની છે. તો સાતત્ય જે વિધેય સતત હલકે જેનો ગ્રાફ સીધી લીટા અથવા પેન ઉપાડ્યા વગર દોરી શકાય તેને સાતત્ય કહેવાય. અને લક્ષની વ્યાખ્યા અહીંયા આપણે આપી છે. ધારો કે એફ વાસ્તવિક સંખ્યા કોઈ સંખ્યા ઉપગણ વ્યાખ્યાયિત વિધેય છે અને તે સી અને એફના પ્રદેશનું કોઈ બિંદુ છે, એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી, એટલે સી એટલે કોઈ બિંદુ છે, એફ ઓફ સી એટલે કે એફ ઓફ એક્સની જગ્યાએ સી મૂકવાની, એની કિંમત અને એફ ઓફ સી બંને સમાન મળે તો આ વિધેય સતત છે એમ કહેવાય. એફ એ સી આગળ સતત છે, આવું હોય તો એફ એ સી આગળ સતત છે. બરાબર છે. હવે ક્યારેક તમને લેસ ધેન ઇક્વલ કે ગ્રેટર ધેનમાં જવાબ આપ્યા હોય ત્યારે સાતત્ય જોવા માટે લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ લિમિટ એફ ઓફ સી. આ ત્રણેયની કિંમત સરખી થાય તો કિંમત સતત છે એમ કહેવાય. આ શું કહેવા માંગે? ડાબું લક્ષ, જમણું લક્ષ અને એફ ઓફ એક્સ ત્રણેય સરખા થાય તો સતત છે. ક્યારે? જ્યારે પૂર્ણાંક વિધેય, માનાંક વિધેય, લેસ ધેન એક ગ્રેટર ધેનમાં રકમમાં આપ્યું હોય ત્યારે આપણે આ પ્રમાણે લેવાનું થાય. હવે આ વ્યાખ્યા પરથી ઉદાહરણ 1, પહેલું ઉદાહરણ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3 નું એક્સ બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. તો એફ ઓફ એક આગળ સાતત્ય ચકાસવું હોય તો આપણે શું લેવું પડે? લિમિટ એક્સ ટેન્સ ટુ 1, 1 આગળ છે એફ ઓફ એક્સ, તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ એટલે એક્સની જગ્યાએ 1 મૂકવાના થશે, પ્લસ 3, 2 ને 3 5. બરાબર. તો અહીંયા કેટલા મળ્યા? 5 મળે છે. તો હવે એફ ઓફ 1 બરાબર, એફ ઓફ 1 એટલે ડાયરેક્ટ મૂકી દેવાના. આવા સુરેખ બહુપદીમાં કંઈ ફેર પડશે નહીં, સાતત્યમાં સતત જ હશે. સુરેખ બહુપદી સતત હશે. બરાબર. હવે ઉદાહરણ 2, બીજા ઉદાહરણમાં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર નું એક્સ બરાબર 0 આગળ સાતત્ય ચકાસો. નું એક્સ બરાબર 0 આગળ, તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેરની જગ્યાએ 0 મૂકો, 0નો વર્ગ બરાબર 0, એફ ઓફ 0 તો ડાયરેક્ટ 0નો વર્ગ બરાબર 0. આ બંનેની કિંમત સમાન થાય છે, તેથી અહીંયા આ એક્સ બરાબર 0 આગળ સતત છે. એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. બરાબર. આ જ રીતે ઉદાહરણ ચોથા ઉદાહરણમાં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું છે એક્સ સ્ક્વેર એક્સ ક્યુબ પ્લસ 3 અને 1. અહીંયા એક્સ નોટ ઇક્વલ ટુ 0 અને એક્સ ઇક્વલ ટુ 0. બરાબર. આનો અર્થ એમ કહે છે એક્સ બરાબર 0 આગળ સતત નથી એવું સાબિત કરવાનું કહે છે. તો આ જે કિંમત આપી એફ ઓફ 0, જ્યારે એક્સ બરાબર 0 હોય ત્યારે કિંમત કેટલી છે? 1 છે. અને આ 0 નથી. લક્ષ ક્યારે આપણે લઈએ છીએ? એની નજીકની કિંમત, એ પોતે 0 નથી. તો એફ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ, તો અહીંયા શું આવશે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ ક્યુબ પ્લસ 3. તો અહીંયા એક્સ ક્યુબની જગ્યાએ શું મૂકશું? એક્સની જગ્યાએ 0, 0નો ક્યુબ પ્લસ 3 બરાબર 3. બરાબર. અને એફ ઓફ 0, હવે એફ ઓફ 0 બરાબર શું આપ્યા છે આપણે?
एक्स बराबर 0 હોય ત્યારે શું આપ્યું છે 1 આપ્યા છે તો આ બે સરખા નથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નોટ ઇક્વલ ટુ f ઓફ 0 તેથી શું આવશે આ x બરાબર 3 આગળ સતત નથી x બરાબર 0 આગળ સતત નથી। હવે ઉદાહરણ 5 અચળ વિધેય ઉદાહરણ 5 માં અચળ વિધેય ઉદાहरण 4 હતું સોરી ઉદાहरण 3 બાકી રહી ગયું ઉદાहरण 3 પહેલા પછી લઈ પહેલા f of x is equal to mod x નું x બરાબર 0 આગળ સાતત્ય ચકાસો x બરાબર 0 આગળ ચકાસવાનું છે તો f of x is equal to mod x હોય તો x લેસ ધેન 0 હોય 0 કરતાં નાનો હોય તો તેની કિંમત કેવી છૂટી પડે x ની માઇનસ x આપણે એવું કીધું હતું ચલ પદ હોય અને માનાક હોય ત્યારે ગ્રેટર ધેનમાં ધન લેવાના અને લેસ ધેન હોય તો ઋણ લેવાના થાય તો x લેસ ધેન ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 0 અથવા 0 કરતાં મોટા હોય ત્યારે ધન x આવશે બરોબર છે। હવે આપણે આની લિમિટ લઈ શકીએ ડાબું અને જમણું બંને લક્ષ મળશે લેસ ધેન અને ગ્રેટર ધેન છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે 0 પ્લસ એટલે 0 કરતાં મોટી કિંમત f of x બરાબર શું આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x અહીંયા આપણે 0 જ મૂકવાનો છે x ની જગ્યાએ તો જવાબ શું આવ્યો 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ x થાય તો અહીં માઇનસ 0 આવશે બરાબર એમાં કાંઈ ફેર પડતું નથી 0 પ્લસ અથવા માઇનસ એના કાંઈ ફેર પડતો નથી બરાબર છે। હવે f of 0 તો ઇક્વલ ક્યાં છે અહીંયા તો એની કિંમત અહીં શું આવશે x ની જગ્યાએ 0 એટલે 0 તો અહીંયા ડાબું જમણું અને f of ત્રણેય સરખા મળે છે તેથી x બરાબર 0 આગળ માનાક x સતત છે અહીં x બરાબર 0 આગળ સતત છે બાકીની કોઈ પણ સંખ્યા હોત તો આ સતત થાત નહીં બરાબર કારણ કે અહીંયા શું જવાબ આવત 1 પ્લસ લેત તો -1 આવત 1 0 માઇનસમાં -1 આવત ને અહીંયા +1 આવત તો સરખા થાત નહીં। હવે પાંચમું અચળ વિધેય આ માનાક વિધેય હતું હવે અચળ વિધેય ઉદાહરણ 5 માં અચળ વિધેય આપ્યું છે કે કોઈ અચળ આપ્યા હોય f of x બરાબર k બિંદુ આગળ ચકાસો એવું કીધું છે ઉદાહરણ 5 f of x is equal to k જ્યાં સામેની બાજુ અસ્તિત્વ જ નથી x ની ત્યારે અચળ વિધેય કીધું તો અચળ વિધેયમાં કોઈ પણ c બિંદુ લઈ લે વાસ્તવિક સંખ્યા c લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x તો શું આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ c k તો અહીં x જ નથી તો એની c ની કિંમત અહીં ક્યાં મૂકવાની જરૂર જ રહી તો આનો જવાબ શું આવશે k જ આવશે અને f of c ઇઝ ઇક્વલ ટુ શું આવશે k જ છે તો આ ડાબું લિમિટ અને f of x બે સરખા થશે તેથી શું આવશે આ વિધેય સતત છે। છઠ્ઠા ઉદાહરણમાં સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત તદેવ વિધેય f of x પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે બરાબર તદેવ એટલે આપણે ખ્યાલ છે કેવું વિધેય આગળ આપણે વિધેય બધા ભણી ગયા છે 11મા ધોરણમાં તદેવ એટલે f of x ઇઝ ઇક્વલ ટુ x જ આવે આ તદેવ વિધેય જે અહીં કિંમત મૂકો એ જ એનો જવાબ આવે એ એનો તદેવ વિધેય કહેવાય બરાબર ત્યારે જ તદેવ વિધેય બને તેનું તે જ એનો અર્થ તો હવે આપણે અહીંયા તદેવ વિધેયની વાત કરી તો આપણે એક અહીંયા લઈ લીધું કે f of x ઇઝ ઇક્વલ ટુ x બરાબર તો હવે આપણે લક્ષ લઈ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા કોઈ વાસ્તવિક સંખ્યા c આગળ લઈ લી x ટેન્ડ્સ ટુ c f of x તો f of x બરાબર શું આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ c આવશે તો x ની જગ્યાએ c મૂકો તો આન્સર c આવશે। હવે f of c ઇઝ ઇક્વલ ટુ શું છે x તો શું આવશે c બે સરખા થાય છે તેથી શું આવશે અહીંયા તદેવ વિધેય કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે સતત છે। હવે વ્યાખ્યા 2 આપી છે જો વાસ્તવિક સંખ્યા વિધેય f તેના જ પ્રદેશ પરના પ્રત્યેક બિંદુ આગળ સતત હોય
તો એફ સતત વિધેય કહેવાય, બરાબર. એના પ્રદેશ પ્રમાણે બધા સતત હોય તો એ સતત કહેવાય. એમ કે વ્યાખ્યાના પરિણામ સ્વરૂપ એફ માત્ર એક બિંદુ આગળ વ્યાખ્યાયિત હોય તો તે બિંદુ આગળ સતત હોય. એમ કહે છે કે આ વિધેય છે બધી વાસ્તવિક સંખ્યા સતત છે, તો એ સતત વિધેય એફ એ સતત વિધેય છે. માત્ર આપણે આગળના દાખલા જોઈએ, કોઈ બિંદુ લીધું હતું કે 0 આગળ સતત છે, x બરાબર 0 આગળ, આપણને આગળની ખબર નથી હોય કે નહીં, પણ એ બિંદુ આગળ સતત કહેવાય. ઉદાહરણ 7, f of x is equal to mod x. આગળ આ દાખલો આપણે ભણી ગયા છે, બરાબર છે. શું વિધેય f of x mod x સતત છે? આપને ખબર, સંખ્યા નથી ખબર, બરાબર છે. તો સંખ્યા નથી ખબર તો આને શું કરશો આપણે? પહેલાં તો 0 આગળ જ લેવું જોશે, કારણ કે 0થી આના ભાગ પડે છે. લેસ દેન 0 હોય તો -x આવે, ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય તો +x આવે, માનાક છૂટો પડે એટલે, બરાબર છે. તો અહીં ડાબુ લક્ષ x ટેન્સ ટુ 0 પ્લસ f of x, તો લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ, એટલે 0 કરતાં મોટું ક્યાં આવે? x છે, તો x બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ, તો -x આવે, -xની જગ્યાએ શું આવશે? -0, એટલે 0 જ કહેવાશે. અને f of 0 બરાબર 0 આવશે. તેથી શું આવશે? આ પ્રત્યેક ઋણ વાસ્તવિક સંખ્યા માટે સતત છે. ધન, ઋણ અને શૂન્ય આગળ સતત છે, બરાબર. એફ તમામ વાસ્તવિક સંખ્યા આગળ સતત આવશે. ધન હશે ત્યાં ધન મળશે, ઋણ હશે ત્યાં ઋણ મળશે, અને 0 હશે ત્યાં 0 આવશે, બરાબર છે. હવે આવ્યું ઉદાહરણ 8. વિધેય f of x is equal to x³ plus x² minus 1 ની સાતત્યતા દર્શો. સ્પષ્ટ છે, f પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c આગળ વ્યાખ્યાયિત છે, બરાબર છે. તો અહીંયા કોઈ fને આપી નથી, કોઈ વાસ્તવિક સંખ્યા, તો આપણે શું લઈ લેશું? c. ધારો કે વાસ્તવિક સંખ્યા c આપેલી છે, બરાબર છે. તો અહીંથી આપણું ડાયરેક્ટ લિમિટ જ લઉં છું. લિમિટ x ટેન્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ શું આવશે? લિમિટ x ટેન્સ ટુ c f of x બરાબર શું આવશે? x³ પ્લસ x² માઇનસ 1. cની કિંમત મૂકી દે, c³ c² માઇનસ 1, c³ પ્લસ c² માઇનસ 1, અને f of c ઇઝ ઇક્વલ ટુ ઇઝ આવશે c³ પ્લસ c² માઇનસ 1 આવશે, બરાબર છે. તો અહીંયા શું આવશે? f of x અને લિમિટ બે સતત છે, તો f પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે, કોઈ બિંદુ નથી, બરાબર. c વાસ્તવિક સંખ્યા છે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે એ સતત જ છે, બરાબર છે. ઉદાહરણ 9, f of x ઇઝ ઇક્વલ ટુ 1/x ના સાતત્ય ચકાસો. તો અહીંયા આપણે શું લઈ લઈશું? વાસ્તવિક સંખ્યા c, કોઈ પણ વાસ્તવિક સંખ્યા c લઈ લેશું. તો લિમિટ x ટેન્સ ટુ c ઇઝ ઇક્વલ ટુ શું આવશે? f of x લિમિટ x ટેન્સ ટુ c 1/x, તો 1/c આવશે, અને f of c ઇઝ ઇક્વલ ટુ 1/c આવશે, બરાબર છે. તો અહીંયા બંને સરખા હોય છે, તેથી શું આવશે? આ સતત છે, બરાબર છે. પરંતુ વાસ્તવિક સંખ્યા માટે સતત છે, છેદમાં c નોટ ઇક્વલ ટુ 0 લેવો પડે અહીંયા આપણા બંનેમાં, કારણ કે 0 લઈ લ્યો તો ઇન્ફિનિટિવ થઈ જાય. 1/0 તો શું આવશે? જવાબ અવ્યાખ્યાયિત આવી જશે. તેથી અહીંયા આપણે આવા વિધેય માટે વિચારી શકીએ કે છેદમાં 0 હોય તો આ વિધેય કોઈ આપણે સતત થઈ શકે નહીં, બરાબર, અનંત થઈ જાય. તો અહીંયા c ઇઝ ઇક્વલ ટુ c નોટ ઇક્વલ ટુ 0 માટે સતત છે, બાકી બધા માટે સતત નથી, બરાબર. શું આવશે? c કેવો હશે? 0 કરતાં મોટો અથવા નાનો હોય તો સતત છે, બાકી સતત નથી. ઉદાહરણ 10, નીચે આપેલા વિધેય f ને સાતત્યતા ચરશો. ઉદાહરણ 10, અહીંયા f of x ઇઝ ઇક્વલ ટુ x + 2
અને x માઇનસ 2 x લેસ દેન ઇક્વલ ટુ 1 અને x ગ્રેટર દેન 1. આ એક બિંદુ આપી જ દીધું, તમને સામે જ દેખાય છે. શું છે? સી કેવો છે? એક કરતાં નાનો, એક કરતાં મોટો અને એક. તો અહીંયા ડાબું, જમણું અને એફ ઓફ એક્સ ત્રણેય વિધેય લેવાના થશે. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ. અહીંયા જે હોય એ જ લિમિટ હોય એની. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ, પ્લસ એટલે કે એક કરતાં મોટી સંખ્યા, પ્લસ 1 ને માઇનસ 1 નથી લેવાના. એક કરતાં મોટી સંખ્યા ક્યાં છે? એક્સ માઇનસ 2 એ. તો કિંમત મૂકી 1 માઇનસ 2 બરાબર -1. એ જ રીતે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ, -1 નથી વાત કરતો, 1 માઇનસ એટલે કે એક કરતાં નાની સંખ્યા. તો એક કરતાં નાની સંખ્યા ક્યાં છે? એક્સ પ્લસ 2 એ. તો અહીંયા 1 મૂકો, 1 પ્લસ 2 આવશે, તો આનો જવાબ 3 આવશે. તો આ બંને સરખા નથી, ડાબું અને જમણું લક્ષ સરખું નથી. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ. તેથી એક્સ બરાબર 1 આગળ આ સતત વિધેય નથી. બરાબર. ઉદાહરણ 11. નીચે આપેલા વિધેય એફ માટે સતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ તમને અહીં એક્સ પ્લસ 2 0 અને એક્સ માઇનસ 2 આપ્યા છે. એક્સ લેસ દેન 1, એક્સ ઇક્વલ 1 અને એક્સ ગ્રેટર દેન 1. આ ત્રણેય વિધિના આપી દીધા છે. લેસ દેન ઇક્વલ ભેગું નથી આપ્યું, અલગ અલગ આપ્યું છે. ડાબું, જમણું અને એફ ઓફ સી ત્રણેયના અલગ અલગ આપી છે કિંમત. તો પહેલી લઈ લઈ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0, 0 નથી 1 છે. એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એટલે એક કરતાં મોટી સંખ્યા એક્સ માઇનસ 2 એ. તો 1 માઇનસ 2 બરાબર -1. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ, 1 માઇનસ એટલે કે એક કરતાં નાની સંખ્યા એક્સ પ્લસ 2. અહીં -1 નથી લેવાના, હજી વાત કરું છું. લેવાના છે તમારે +1, પણ અહીંથી જોવાનું છે એક કરતાં નાની સંખ્યા. તો 1 + 2 બરાબર 3. આ બે સરખા નથી થતા, તો આગળ કાંઈ જોવાની જરૂર નથી. ગોતો તો એ શું થાય? એફ ઓફ 1 બરાબર શું આવશે? 0. તો ત્રણેયની કિંમત અસતત છે, અલગ અલગ છે. તેથી શું આવશે? એફ ઓફ એક્સ, એક્સ વિધેય એફ એ ડાબું, જમણું અને અસમાન છે. તેથી એક્સ બરાબર 1 આગળ અસતત છે. આપણે આગળ ચેક કરેલું નથી, એટલે આપણે અહીં એક જ કહેવાનું કે એક આગળ અસતત છે. બરાબર છે. ઉદાહરણ 12. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 એક્સ લેસ દેન 0 અને માઇનસ એક્સ પ્લસ 2 એક્સ ગ્રેટર દેન 0. આ 0 આગળની લિમિટું છે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ એટલે શું આવશે? -x પ્લસ 2. તો -xની જગ્યાએ 0 મૂકો તો 0 જ થાય. -0 પ્લસ 2 બરાબર 2 જ આવશે. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ, તો માઇનસવાળો ભાગ કયો આવશે? એક્સ પ્લસ 2. 0 પ્લસ 2 બરાબર 2. અહીંયા ડાબું અને જમણું લક્ષ સરખું થાય છે. તેથી શું આવશે? એક્સ બરાબર 0 આગળ એફ ઓફ એક્સ સતત છે. ઉદાહરણ 13. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, એક્સ સ્ક્વેર એક્સ લેસ દેન 0. અહીંયા એમ જ છે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ. તો શું આવશે? 0 પ્લસ એફ ઓફ એક્સ લઈ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ ક્યાં આવશે? એક્સમાં. તો એક્સની જગ્યાએ 0. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ. લિમિટ
एक्स टेन्स टू 0 माइनस एक्स स्क्वेर तो 0 स्क्वेर 0 ज थशे बराबर। अहींया पण डाबू अने जमणुं लक्ष समान छे तेथी शुं आवशे विधेय सतत छे केनी आगळ एक्स बराबर 0 आगळ सतत छे। उदाहरण 14 साबित करो कि प्रत्येक बहुपदी विधेय सतत है। तो बहुपदी विधेय આપણે અહીં લેવું પડે। बहुपदी विधेय એટલે કે f ऑफ x बराबर a x x स्क्वेर x n અહીં बहुपदी विधेय છે બરાબર। तो बहुपदी विधेय अगर कोई पण c बिंदु આગળ वास्तविक संख्या c લઈ લી लिमिट x टेन्स टू c एफ ऑफ एक्स तो अँ शू आवशे एफ ऑफ एक्स जगह लिमिट एक्स टेन्स टू सी एफ ऑफ एक्स बराबर शू एक्स एक्स स्क्वेर एक्स नी एन घात अने सी नी किंमत मूकी दो एक्स ए सी स्क्वेर प्लस अप टू प्लस ए सी नी एन घात। तो अँ शू आवशु एफ ऑफ सी लेशू तो ये ज आवशे ए सी स्क्वेर बराबर। आमां सी नी किंमत मूको तो एफ ऑफ सी मळे अने लिमिट नहीं मूकी बे सरखा थाय छे। तेथी कोईपण वास्तविक संख्या माटे बहुपदी विधेय सतत छे बराबर। बहुपदी विधिनी वात करी छे। उदाहरण 15 હવે બધા વિધેયની વાત આવે છે ધીમે ધીમે। एफ ऑफ एक्स इज इक्वल टू महत्तम पूर्णांक विधेय एक्स આપણે આગળ ભણ્યા હતા મોટો કાઉન્સ નથી મહત્તમ પૂર્ણાંક एक्स બતાવે છે બરાબર છે। तो महत्तम पूर्णांक एक्स में तमारे कोईपण किंमत लेशुं तो पूर्ण संख्या लेवामां आवे छे अपूर्ण लेवामां आवती नथी बराबर छे। दाखला तरीके हूँ थोड़ुंक उदाहरण आपूँ 1.1 होय तो आनो जवाब 1 थी जाय बराबर छे। 1.9 होय तोय जवाब 1 थाय ने 0.9 होय तो 0 थी जाय बराबर। पॉइंट पछीना आंकड़ा लेवामां नथी आवतुं आना ऋण ऊंधुं थी जाय ऋणमां कारण के पूर्ण करवानो छे बराबर। महत्तम पूर्णांक एटले के आ विधेयनी अंदर पूर्णांक संख्या कई रहेली छे ई माइनस में माइनस 2.1 होय तो -3 लेवा पड़े कारण के आनाथी नानी संख्या कई आवे -3। 0.9 थी नानी संख्या नजीकनी कई 0। 1.9 थी नानी संख्या कई पूर्ण संख्या 1 तो -2.1 नी -3 आ पूर्णांक विधिनी समझ धोरण 11 में आपणे भण्या हता ए ज वस्तु अहींया छे बरोबर। तो पहला आपणे अहींया वास्तविक संख्या कोई सी आगळ आनुं मूल्य मेळवशुं तो लिमिट एक्स टेन्स टू सी प्लस अने सी माइनस लेशुं एक्स टेन्स टू सी प्लस एफ ऑफ एक्स तो एफ ऑफ एक्स बराबर शुं थी जाय सी प्लस पूर्णांक संख्या में एक्स तो सी प्लस हो तो आपने खबर है सी करता मोटी संख्या हो दाखला तरीके C.5 C.3 गमी हो सी प्लस है बराबर है। तो सी करता मोटी संख्या हो तो एनो जवाब शू आवशे सी ज आवशे। हवे लिमिट एक्स टेन्स टू सी माइनस एफ ऑफ एक्स तो लिमिट एक्स टेन्स टू सी माइनस पूर्णांक एक्स। हवे अहींया वात करी छे सी करता नानी संख्या है तो सी नी आगळनी संख्या शुं आवे C-1। सी करता नानी संख्यानी आगळ C-1 होय पछी सी होय पछी C+1 होय पण अहींया आपणे सी थी नानी संख्या तरत ज नानी संख्या लेवानी छे पूर्ण संख्या में सी नी नानी किंमत छे बराबर छे। तो अहींया शुं आवशे C-1 जवाब आवशे। तो अहींया बे संख्याओ सरखा नथी तेथी शुं आवशे आ विधेय असतत छे। एफ ऑफ एक्स इज इक्वल टू सी आगळ असतत छे। हवे सतत विधेयनुं बीजगणितना थोड़ाक नियम एवा जो बे विधेयनो सरवाळो करवामां आवे तो पण एक्स बराबर सी आगळ सतत छे क्यारे बहुपदी विधेय तो बहुपदी विधिनी बादबाकी करो तो सतत है गुणाकार करो तो सतत आवे भागाकार करो तो सतत आवे बराबर है। एटले के बहुपदी विधि ने सरवाळा बादबाकी गुणाकार भागाकार
સતત વિધેયના ભાગાકાર કરો તો એ ભાગાકાર મળે એ સતત જ મળે. ઉદાહરણ 16માં એવી જ વાત કરી છે. સાબિત કરો કે પ્રત્યેક સમય વિધેય સતત છે. સમય એટલે કે ભાગાકાર પી ઓફ એક્સના છેદમાં ક્યુ ઓફ એક્સ. આપણે આગળ ભણ્યા પી ઓફ એક્સ સતત હોય, ક્યુ ઓફ એક્સ સતત હોય તો સમય વિધેય સતત છે. ડાયરેક્ટ આપણે કહી શકીએ, એની ગણતરી કરવાની જરૂર નથી વ્યાખ્યા પરથી. ઉદાહરણ 17 સાઇન વિધેયનું સાતત્ય ચકાસો. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન આપ્યો છે, સાઇન વિધેય બરાબર છે. સાઇન એક્સ લઈ લઈ બરાબર. એફ ઓફ એક્સ બરાબર સાઇન વિધેય એટલે હવે આપણી વાત કરી બરાબર. હવે કોઈ પણ વિધેય લઈ લેશું આપણે સી, વાસ્તવિક સંખ્યા સી લેશું બરાબર, અને સામાન્ય તફાવત એચ લેશું. વાસ્તવિક સંખ્યા સી અને સામાન્ય તફાવત એટલે કે સી પ્લસ એચ બરાબર. આ એક દાખલાઓમાં સાઇન અને કોસના વિધેયમાં તમારે સીની જગ્યાએ સી પ્લસ એચ લેવો જોઈએ. એચ ટેન્સ ટુ 0 લઈ લેશું. એક્સ બરાબર આપણે એક્સ ટેન્સ ટુ સી, એક્સ બરાબર સી પ્લસ એચ લેવો જોશે બરાબર છે. ડાયરેક્ટ સીથી સાબિત થશે નહીં બરાબર. તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી સાઇન એક્સ બરાબર. હવે અહીંયા આપણે 0 આગળ લેવું હોય, અહીંયા 0 લાવવું હોય, એચ ટેન્સ ટુ 0 તો આપણે એક્સ બરાબર ધારી લેશું સી પ્લસ એચ. એક્સ બરાબર સી પ્લસ એચ ધારી લ્યો તો અહીંયા સી સી કેન્સલ થાય. આપણે લક્ષના જે નિયમ આવ્યા હતા એક્સ સી પ્લસ એચ લ્યો બરાબર. તો અહીંયા એફ ઓફ એક્સ ટેન્સ ટુ સી છે તો સી બરાબર અહીં સી મૂકો તો સીમાંથી સી બાદ થઈ જાય 0, તો એચ ટેન્સ ટુ 0 આવી જાય. લિમિટ એક્સ એચ ટેન્સ ટુ 0 લ્યો તો સાઇન સી પ્લસ એચ થઈ જાય બરાબર છે. આવું સાબિત કરવા માટે, સતત સાબિત કરવા માટે ડાયરેક્ટ સાઇન સી મૂકી દો તો આપણને ખબર ન પડે કે વિધેય ડાબું અને જમણું સરખું થવું જોઈએ. એફ ઓફ સી બરાબર સાઇન સી સાબિત થવું જોઈએ. તો આ સાઇન સી આ આપણે સાબિત કરી આના ઉપરથી તો આ વિધેય સતત છે એમ થાય. તો અહીંયા આપણે સતત નથી થતું બરાબર. કોઈ પણ ખૂણા માટે અલગ અલગ હોય તો સાઇન એ સી પ્લસ એચનું સૂત્ર મૂકી એચ ટેન્સ ટુ 0 સાઇન સી પ્લસનું સાઇન સી ઇન્ટુ કોસ એચ પ્લસ કોસ સી ઇન્ટુ સાઇન એચ. આવું સાઇન આલ્ફા માઇનસ બીટાનું આપણું સૂત્ર હતું બરાબર છે. હવે આને બંનેને આપણે અલગ અલગ લિમિટ આપી શકીએ બરાબર છે. સરવાળાની લિમિટ આપી શકીએ. આપણે આગળ શીખી ગયા કે સરવાળો કરો તોય એની કિંમત સરખી રહે. કોસ એચ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0 કોસ સી ઇન્ટુ સાઇન એચ. હવે એચની જગ્યાએ 0 મૂકી દે એટલે લિમિટ નીકળી જાય સાઇન સી ઇન્ટુ કોસ 0 પ્લસ કોસ સી ઇન્ટુ સાઇન 0. સાઇન 0ની કિંમત 0 તો 0 ગુણ્યા 0 એટલે આ પદ 0 થઈ જશે. આ પદમાં શું વધશે કોસ 0 એટલે 1 ઇન્ટુ સાઇન સી બરાબર સાઇન સી. તો એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ સાઇન સી છે. તો આ બે કિંમત કેવી થઈ સરખી થઈ. તેથી એફ ઈ સી આગળ સતત છે. 18મું સાબિત કરો કે વિધેય એફ ઓફ એક્સ tan x સતત છે. તો આપણે અહીંયા જાણી છીએ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લેવાય સાઇન એક્સના છેદમાં કોસ એક્સ. તો અહીંયા સાઇન વિધેય અને કોસ વિધેય બંને સતત હોય તેથી આ બેનો ભાગ છે ભાગફળ છે તેથી આ શું આવશે tan વિધેય પણ સતત છે. ડાયરેક્ટ આપણે અહીંયા લખી શકો એક વાક્યમાં જવાબ. ઉદાહરણ 19
એના પેલા પ્રમેય 2 છે એફ અને જી વાસ્તવિક વિધેયો હોય તો એફઓ જી એ સી આગળ વ્યાખ્યાયિત છે અને જી એ સી આગળ સતત હોય તો એફ એ જી ઓફ સી આગળ સતત હોય તો એફ ઓફ જી સી આગળ સતત છે. એફ ઓફ જી ઓફ એક્સ સતત છે એવી વાત કરે છે. બરાબર. તો અહીંયા એ ઉદાહરણ 20માં એની 19માં અને 20માં એની વાત કરેલી છે. વ્યાખ્યાની આપણે એ વ્યાખ્યા આના મદદથી જ સમજશું. સાઇન એક્સ સ્ક્વેર નો સતત વિધેય છે. અત્યારે લગન સાઇન એક્સ આવતું તો અહીંયા એક્સ સ્ક્વેર આવ્યું તો અહીં બે વિધેય છે એફ અને એક્સ જી. બે વિધેય આપણે અલગ અલગ લઈ લઈ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ છે અને જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર લઈ તો એફ ઓ જી સાઇન એક્સ સ્ક્વેર થાય કે નહીં એફ ઓફ જી ઓફ એક્સ એટલે અહીંયા એક્સ સ્ક્વેર મુકાઈ જાય. તો અહીંયા આપણે બે ભાગ પાડ્યા એફ અને જી. એફ ઓફ એક્સ તો હતો જી અને એચ નામ આપી એફ તો હતો મૂળ તો જી અને એચ એના ભાગ પાડ્યા. હવે જી અને એચ પરથી આપણે જોઈએ કે જીઓ એચ બરાબર તો અહીંયા જી ઓફ એક્સ સતત છે એચ ઓફ એક્સ સતત છે બહુપદી વિધેય બરાબર. એ સાબિત કરવાની જરૂર નથી આપણે આગળ શીખી ગયા છીએ કે સાઇન એક્સ સતત આવ્યું હતું આ સતત છે તેથી જીઓ એચ જીઓ એચ એટલે શું થાય જી ઓફ એફ ઓફ એચ ઓફ એક્સ તો જી ઓફ એક્સ સ્ક્વેર તો જીના એચની જગ્યાએ એક્સ સ્ક્વેર તો સાઇન એક્સ સ્ક્વેર થાય છે કે નહીં તેથી જી ઓફ એક્સ એ સતત છે તેથી જી ઓફ એક્સ શું છે એફ ઓફ એક્સ છે બરાબર. તેથી આ સતત છે. ક્યારે આવું થશે જ્યારે એક્સની જગ્યાએ કોઈ એક્સ સ્ક્વેર એવું કિંમત આપી હોય ત્યારે. ઉદાહરણ 20માં ઉદાહરણમાં સાબિત કરો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ 1 માઇનસ એક્સ પ્લસ મોડ એક્સ. અહીં મોડની અંદર મોડ એક્સ આપ્યો છે. અહીં પણ બે જ વિધેય આપણે એફ ઓફ જી અને જી ઓફ એક્સ અલગ કરશું. તો જી ઓફ એક્સમાં શું લેશું એક્સની જગ્યાએ આપણે મોડ એક્સ મૂકવાના છે એ રીતે લેવાના થશે 1 માઇનસ એક્સ પ્લસ મોડ એક્સ અને એચ ઓફ એક્સ બરાબર મોડ એક્સ. અહીંયા શું આવશે એચ ઓફ જી જી ઓફ એક્સ નથી લઈ કારણ કે એચ ઓફ જી લખશું તો માનાકની અંદર આ આખું મૂકી દેવાશે બરાબર. તો આ શું છે એચ ઓફ જી છે તો આ વિધેય શું થાય સતત જ થાય. એચ ઓફ જી એટલે કે એચના એચની જગ્યાએ જી મૂકવાનો થાય એક્સની જગ્યાએ તો આખે આખો અહીંયા મૂકી દો એટલે આવી જાય છે 1 માઇનસ એક્સ પ્લસ મોડ એક્સ. તો આ સતત વિધેય છે તો આ સતત વિધેય છે. જીરો આગળ સતત હતા આગળ શીખાતા આપણે એ માનાક એક્સ કોઈ પણ આગળ સતત થાય. જીરો ઉદાહરણ 7માં આપણે આવી ગયું હતું. તો આ વિધેય સતત છે આ સતત છે તો એચઓ જી પણ સતત થાય. એચઓ જી બરાબર એફ ઓફ એક્સ છે બરાબર છે. આ હતા આપણા ઉદાહરણ 1 થી 20. હવે સ્વાધ્યાય 5.1માં બધા આવા જ દાખલાઓ છે. એમાં પહેલો સાબિત કરો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x માઇનસ 3 એક્સ બરાબર 0 એક્સ બરાબર -3 અને એક્સ બરાબર 5 આગળ સતત છે એવું પૂછ્યું છે. તો 3 કિંમત આપી છે 3 એની લિમિટ લેવી જોઈએ અને એફ ઓફ 3 એફ ઓફ લેવા જોઈએ એટલે આપણને ખબર પડશે કે આ સતત છે કે નહીં. તો પહેલાં આપણે કેની વાત કરશું 0ની. લિમિટ x ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ લિમિટ x ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર શું છે 5x -3 તો 5ની જે એક્સની જગ્યાએ 0 મૂકો તો શું આવે છે -3 એફ ઓફ 0 બરાબર 5 0 -3 તો -3 આ બે સરખા છે તેથી 0 આગળ સતત છે. હવે બીજું આમાં પહેલું હતું x બરાબર 0 હવે આપણે x બરાબર -3 લઈએ તો લિમિટ x ટેન્સ ટુ -3 એફ ઓફ એક્સ તો લિમિટ x ટેન્સ ટુ -3 એફ ઓફ એક્સ બરાબર શું છે 5x -3 -3 મૂકો 5 -3 -3 -15 -3 એટલે -18 બરાબર. તો લિમિટ એફ ઓફ -3 બરાબર એ જ થાય
-18 आ बे सरखा थशे ते सतत छे। तो x बराबर 5 आगळ लिमिट x टेन्ड्स टू 5 5x प्लस -3 तो 5 मूक दियो 5 5 -3 25 में 3 जाए एटले 22 ने f(5) = 5 × 5 -3 एटले 22 तो आ बे सरखा थाय छे। तो x बराबर 0 आगळ x बराबर -3 आगळ अने x बराबर 5 आगळ सतत छे एम कही शकाय। बरोबर छे। बीजो f(x) = 2x² - 1 નું x बराबर 3 आगळ सातत्य चकासो x बराबर 3 आगळ कीधुं। बराबर। तो आगळना दाखलानी जेम ज लिमिट x टेन्ड्स टू 3 f(x) तो लिमिट x टेन्ड्स टू 3 f(x) = 2x² - 1 2 × 3 નો વર્ગ -1 3 તેરી 9 9 દુ 18 18 मांथी 1 जशे એટલે 17। बराबर। ने f(3) बराबर 2 3 નો વર્ગ -1 આનું આ જ આવશે 17। तो आ बे सरखा छे f(3) અને लिमिट તેથી શું આવશે x बराबर 3 આગળ સતત છે। ત્રીજો નીચે આપેલા વિધેયના સાતત્ય ચકાસો। હવે આ બધા સાતત્ય ચકાસવાના છે। બરોબર છે। ત્રીજા દાખલાની અંદર તો પેલો એમાં ત્રીજામાં ABCD નામ આપ્યા છે। એ x - 5 છે। આપણે જાણીએ છીએ કોઈ કિંમત ન આપી હોય તો આપણે કઈ કિંમત લઈ લેશું c। કોઈ c આગળ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે આપણે એવું લઈ લઈએ c અથવા ગમે કોઈ પણ સંખ્યા લઈ શકો। તો અહીં આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) तो लिमिट x टेन्ड्स टू c x - 5 तो x ની જગ્યાએ c મૂકો તો c - 5 बराबर है। અને f(c) = c - 5 आ बे सरखा थाय लिमिट અને f(c) એટલે શું થાય ડાયરેક્ટ x ની જગ્યાએ c મૂકી દેવાનું અહીં લિમિટમાં મૂકવાનું। અહીં ક્યારે લિમિટમાં ફેર પડે લેસ ધેન ગ્રેટર ધેન અથવા માનાક હોય તો જ। बाकी બધા વિધેય સતત છે। આપણે શીખી ગયા બહુપદી વિધેય સતત જ છે તો આ બધી વસ્તુ બહુપદી જ છે। બરાબર। તો આ તો બી વિકલ્પ f(x) = વિકલ્પ નથી પણ વિધેય છે। આ એમ કીધું x ≠ 5 શા માટે 5 ની ના પાડી કે છેદ 0 થાય છે। તો અહીંયા 5 0 ન હોય તો આપણા સતત જ થાય સમય વિધેય થઈ ગયું। लिमिट x टेन्ड्स टू c f(x) लिमिट x टेन्ड्स टू c x - 5 तो 1/c - 5 ने f(c) = શું થાય 1/c - 5 बराबर છે। तो आ डाबू અને જમણું લક્ષ આમાં પણ સતત છે તેથી સતત થશે। હવે c વિકલ્પ f(x) = x² - 25 ના છેદમાં x + 5 x not equal to -5 તો અહીંયા -5 આગળ ના પાડી છે। બરાબર। તો -5 મૂકો તો છેદ 0 થાય છે। તો આના માટે આપણે ઉપર અંશમાં છેદ ઉડી જ જાય છે। f(c) x બરાબર x + 5 અને x - 5 લખી શકાશે અહીંયા छेदमा x + 5 तो है ज x + 5 उड़ी जशे तो विधेय शुं होय तो f(x) = x - 5 बराबर। x टेन्ड्स टू c c - 5 f(c) = c - 5 તેથી ડાબું અને જમણું લક્ષ સરખું થયું અહીંયા તેથી આ સતત છે। ડી f(x) = mod x - 5 માનાકમાં x - 5 છે
માનાક વિધેય આવ્યું. તો માનાક વિધેયને છૂટા પાડવા માટે પહેલાં આપણે ક્યાં એની લિમિટ છે એ ચેક કરવી પડે. તો એક્સ આના બરાબર 0 થાય ત્યાં લિમિટ હોય. એક્સ બરાબર શું મૂકશું? 5, તો 0 થાય છે. બરાબર છે. એક્સ બરાબર 5 તો 0 થાય છે. તો 5 કરતાં મોટા, 5 કરતાં નાના અને 5 ત્રણેયની લિમિટ લેવી પડશે. બરાબર છે. તો અહીંથી હું કાઉન્ટ છૂટા પાડું. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ લેસ દેન 5, એક્સ 5 ગ્રેટર દેન 5. હવે આપણે શું કરશું? અહીંયા એક્સ લેસ દેન 5 આપણી પાસે શું હતું? માનાકમાં એક્સ માઇનસ 5 હતું. લેસ દેન 5, 5 કરતાં નાની કિંમત 4 મૂકો તો આનો માનાક કેવો છૂટો થાય? માઇનસ. તો અહીંયા માઇનસ આવશે. માઇનસ એક્સ માઇનસ 5. અહીંયા તો 5 મૂકશો એટલે 0 થઈ જશે. અને અહીંયા પ્લસ એક્સ પ્લસ 5 આ રીતનું માનાક છૂટવો પડશે. આગળ આપણે આવા કાઉન્સ નહોતા આપ્યા, માનાક વિધેય આપ્યો હતો. હવે આપણે લિમિટ લેશું. લિમિટ x ટેન્સ ટુ 5 પ્લસ એફ ઓફ એક્સ. તો લિમિટ x ટેન્સ ટુ 5 પ્લસ 5 પ્લસ એટલે 5 કરતાં મોટી x પ્લસ 5 કિંમત મૂકી 5 પ્લસ 5 બરાબર 10. x ટેન્સ ટુ 5 માઇનસ એફ ઓફ એક્સ. લિમિટ x ટેન્સ ટુ 5 માઇનસ, તો આની કિંમત શું આવશે? માઇનસ કાઉન્સમાં x માઇનસ 5. તો માઇનસ 5 માઇનસ 5 એટલે અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર છે. એના પછી એફ ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો આ બે સરખા થયા અને આ સરખું ન થયું. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 પર સતત નથી. બરાબર. 5 આગળ સતત નથી, પણ 5 કરતાં નાની સંખ્યા અને 5 કરતાં મોટી સંખ્યા આગળ સતત થશે. કારણ કે 5થી નાની સંખ્યા લ્યો તો આ બે 0 થયા, તે સતત થયું. એ જ રીતે 5 પ્લસ લ્યો. બરાબર. આ હતું 5ની આગળ સાતત્ય. હવે કદાચ અલગ અલગ સાતત્ય મેળવવાનું થાય તો લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ, તો 5 પ્લસ 5 10, અને એફ ઓફ 5 લ્યો તો 5 પ્લસ 5 10. આના બરાબર શું થાય? સતત. આના બરાબર એ સતત થશે. સેપરેટ આપો તો સતત થાય, અને ત્રણેય ભેગું ગણશો તો સતત નથી. બરાબર. એટલે અહીંયા આપણે આ વિધેય સતત નથી એવું જ થશે. એના પછી ચોથો દાખલો. સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સની n ઘાત સતત છે. તે આપણે આને જાણીએ છીએ. એક્સની જગ્યાએ એનની જગ્યાએ સી લઈ લઈએ એટલે ઓટોમેટિક આપણે ખબર પડી જાય. ચોથો, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સની n ઘાત. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ. અહીં કોઈ પણ વાસ્તવિક સંખ્યા સી લીધી છે. સીની n ઘાત અને એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ સીની n ઘાત. આ બે સરખા થાય છે, તેથી આ કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે. બરાબર છે. એના પછી પાંચમું, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અને 5 બે આપ્યા છે અહીંયા, લેસ દેન ઇક્વલ ટુ 1 અને એક્સ ગ્રેટર દેન 1. એફ એ દ્વારા વ્યાખ્યા વિધેય એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે, પ્રશ્નાર્થ પૂછ્યો છે, અને એક્સ બરાબર 1 આગળ સતત છે, અને એક્સ બરાબર 2 આગળ સતત છે. તો આ ત્રણ કિંમત આપણે મેળવવાની છે, એફ ઓફ 0, 1 અને 2. બરાબર છે. તો પહેલાં એક્સ બરાબર 0ની વાત કરી. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો એફ ઓફ એક્સ
લિમિટ x ટેન્સ ટુ 0 બરાબર. તો x ટેન્સ ટુ 0, 0 પ્લસ માઇનસ અહીં નહીં લઈ શકાય કારણ કે 0ની લિમિટ નથી આપી પણ 1ની આપી છે. એફ ઓફ એક્સ હવે 0 કેમાં આવે? 1 કરતાં નાનામાં તો x, તો x બરાબર 0 મૂકો 0 થઈ જાય. એફ ઓફ 0, 0 કેમાં આવે? એક્સની જગ્યાએ તો 0 થઈ જશે. ડાબું અને જમણું લક્ષ બંને, ડાબું અને જમણું લિમિટ અને એફ ઓફ સી સતત થયા, તેથી x બરાબર 0 આગળ સતત છે. હવે x બરાબર 1 આગળની વાત કરી તો બધું અલગ અલગ લેવું જોઈએ કારણ કે અહીંયા આપ્યું છે x બરાબર 1 બરાબર લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ લ્યો એટલે અહીં 5 આપ્યા છે તો આનો જવાબ શું આવશે? 5. લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ 1 માઇનસ લ્યો તો અહીંયા શું આવશે? x આપ્યા છે તો xની જગ્યાએ 1 મૂકો તો 1 આવશે. અને એફ ઓફ 1 બરાબર x છે તો બરાબર 1 થશે. આ ત્રણેય અલગ અલગ થાય તો x બરાબર 1 આગળ સતત નથી. બરાબર. હવે x બરાબર 2ની વાત કરીએ. અહીંયા 2ની લિમિટ નથી તો ડાયરેક્ટ 2 જ લેવાના છે. x ટેન્સ ટુ 2 તો 2 કેમ આવે? 0 1 કરતાં મોટા તો એમાં 5 છે વિધેય તો આનો જવાબ 5 આવે. અને એફ ઓફ 2 બરાબર 5 જ આવશે કારણ કે 5 જેમાં આવે એ લેવાના થાય. તેથી x બરાબર 2 આગળ અને x બરાબર 0 આગળ સતત છે અને x બરાબર 1 આગળ સતત નથી. આપણે આવું સાબિત કરી શકીએ. બસ અહીંયા સુધી આજે 5 દાખલા રાખશું. હવે આવતા લેક્ચરમાં આગળ ગણશું. આ વિધેયની અંદર આપણે શું શીખ્યા? સાતત્ય. બરાબર. સાતત્ય અને વિકલનતા 2 ચેપ્ટર છે. આમાં અલગ અલગ એક જ પાર્ટમાં ભેગા કરેલા છે. સતત એટલે શું? તમને આગળ પહેલાં જ વાત કરી, કોઈ પણ વિધેયનો ગ્રાફ દોરવો હોય તો પેન ઉપાડ્યા વગર દોરી શકાય એટલે કે ક્યાંય તૂટક ન થાય એટલે આપને શું મળશે? સતત છે. અને બીજું લક્ષની રીતે લઈએ તો ડાબું, જમણું અને એફ ઓફ એક્સ ત્રણેય લક્ષ સરખા થાય તો એ વિધેય સતત છે. બહુપદી વિધેય સતત છે. ત્રિકોણમિતિય તમામ વિધેયો સતત છે. સમય વિધેય સતત છે. અસતત વિધેય ક્યાં આવશે? માત્ર કોઈ પૂર્ણાંક વિધેય આવશે. મહત્તમ પૂર્ણાંક વિધેય, ન્યૂનતમ પૂર્ણાંક વિધેય, અમુક જગ્યાએ માનાંક વિધેયની અંદર ક્યારેક એવું વિધેય આપ્યું હોય પાછળ લેસ ધેન ગ્રેટર ધેન લિમિટ આપી હોય ત્યારે અસતત થતા હોય. બાકી ક્યારેય અસતત નથી. તો ખાસ આમાં સાતત્ય જ હતું. બરાબર. આખું સ્વાધ્યાય 5.1 સાતત્યને લગતું છે. પછી 5.2 થી આ ચેપ્ટરમાં વિકલનીયતા ચાલુ થાય છે. વિકલન આગળના સૂત્ર તમે ધોરણ 11માં સામાન્ય સૂત્ર શીખાતા વિકલનના એકવાર 5.1 પૂરું થાય પહેલાં એકવાર લખી અને પાકા કરી લેજો. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેકના વિકલનના સૂત્ર હતા. એના સિવાયના 1-2 નિયમો વિકલનના હતા. આ બધું કરી લેજો.